પેટ્રોલ ડીઝલની 2 દિવસથી એક વાત ચાલી રહી. કાલે અમારા નાયબ મુખ્યમંત્રી શ્રીએ હર્ષભાઈ સંઘવીજીએ પણ જાહેરાત કરી હતી અને આજે હું પણ કહું છું કે પેટ્રોલ ડીઝલ વગેરેની કોઈ એવી અછત નથી. દોડાદોડી કરવા નહીં અને અફવાઓથી આવું નથી ના આવું. આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું કે યુદ્ધ સમયે અફવાઓથી દૂર રહેવું. આવી અનેક અફવાઓ હજી તો છે જ નહીં આપણા દેશની અંદર, એવી કોઈને આવવાનું પણ નથી. ત્યારે સૌ ગુજરાતના જાગૃત નાગરિક શ્રીઓને હું વિનંતી કરું છું કે કોઈ બાબતની અફવાઓથી દોડાયા વગર અમારા જવાબદાર લીડર ડેપ્યુટી સીએમ શ્રીએ પણ જાહેરાત કરી છે કે આવો કોઈ અછત નથી અને કોઈને અછત પડવા દેશું નહીં. ત્યારે આવી અફવામાં ન આવતા પોતે જેટલું જરૂરિયાત છે અને વાપરે અને ખોટી લાઈનોમાં ઊભા રહીને અસ્તવ્યસ્તતા કરવા કરતાં સરકારની ગાઈડલાઇન્સ સાંભળી અને આપ સૌ એ પાલન કરશો એવી વિનંતી કરું છું.